સુરત શહેરમાં ગણપતિ વિસર્જન યાત્રા અને ઈદે મિલાદને લઈને સુરત પોલીસ કમિશનર સાથે તમામ સુરતના પોલીસ ઉચ્ચ અધિકારીઓએ રિહર્સલ હાથ ધર્યું। શુક્રવાર બપોરે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જન્મદિવસની ઉજવણી પોલીસ કર્મચારી અધિકારીઓ સાથે શહેરના રાજમાર્ગ ગ્રાઉન્ડ ઝીરોથી રિહર્સલનું નિરીક્ષણ શરૂ કરાયું અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઓવારા પર વિસર્જનને લઈને કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે વિશેષ તકેદારી રખાય। નદી કે દરિયાના કિનારે ગણપતિ વિસર્જન દરિયામાં કોઈ યુવક પાણીમાં ખેંચાઈ ન જાય તે માટે તરવૈયાની ટીમોને તૈયાર કરવામાં આવી। આગામી 6 સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જન યાત્રાને લઈને આજે બપોરે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોતાના અધિકારી અને બહારથી આવેલા બંદોબસ્તમાં અધિકારીઓ સાથે જવાનો સાથે સુરત શહેરના અલગ અલગ માર્ગ પર રિહર્સલ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરીને નિર્ધારિત સમયમાં હજારોની સંખ્યામાં ગણપતિ પ્રતિમાનું વિવિધ ઓવારા પર કોઈ પણ વિઘ્નો વગર વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે। સાથે સાથે સુરત શહેરમાં ગણપતિ મંડપ પર એક પોલીસ કોન્સ્ટેબલને ગણપતિ વિસર્જન યાત્રા ઝડપભેર કાઢવા માટેનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તમામ માર્ગ અને સુરત શહેરના જેટલા પણ ગણપતિ મંડપ છે તેની પર એક પોલીસ કોન્સ્ટેબલ મૂકવામાં આવશે। એટલું જ નહીં, સુપરવિઝન માટે પોલીસ અધિકારીને મૂકવામાં આવ્યા છે। ગણપતિ વિસર્જન યાત્રા જલ્દી શરૂ કરવામાં આવે અને જલ્દીથી તેનું વિસર્જન સુધી પહોંચી શકે તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। ગણપતિ વિસર્જનની યાત્રામાં 16 જેટલા ક્રેનો તૈયાર કરવામાં આવ્યા છે। કુલ આવતીકાલે 80,000 મૂર્તિઓનું વિસર્જન થશે। 2,000 જેટલા સીસીટીવી કેમેરાથી રૂટ ઉપર નજર રાખવામાં આવશે। ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે। 900 જેટલા બોડીગાર્ડ કેમેરાની પર તૈયારી રાખવામાં આવી છે। 20 જેટલા ડ્રોન કેમેરા ઉડાવીને પણ નજર રાખવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સાયબર ક્રાઇમ, ઇકોના 350 થી પણ વધુ જવાનો ચાંપતી નજર રાખશે। સોશિયલ મીડિયા ટીમ ઉપર પણ સાયબર ક્રાઇમની ચાંપતી નજર રહેશે। કોઈ પણ જાતની અફવા ફેલાવશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે। આવતીકાલે ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનના સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે। એના આજે રિહર્સલ કરવામાં આવી રહ્યા છે, જેમાં રિહર્સલમાં અલગ અલગ અમારા શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં, તમામ ઓવારાઓમાં, કૃત્રિમ તલાવોમાં આ બધા મળીને કુલ જો 12,500 જેટલા પોલીસના જવાનો, હોમગાર્ડ, ટીઆરબી સામેલ રહેશે। અમારી એના મદદમાં જો 12 કંપની સ્ટેટ રિઝર્વ પોલીસ એસઆરપીના છે, એક કંપની રેપિડ એક્શન ફોર્સના છે અને એક કંપની મહિલા આપણા કંપની છે સીઆરપીએફની। સાથોસાથ આ સમગ્ર 21 જેટલા કૃત્રિમ ઓવારા અને 3 જેવા આપણા મગદલ્લા, હજીરા અને ડુમસ જેટલા જો કુદરતી ઓવારા ઉપર ક્રેનો 16 જેટલા ક્રેનોના માધ્યમથી આ તમામ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે। આવતીકાલે કરીબ કુલ બધા મળાઈને 80,000ના આસપાસ મૂર્તિઓનું વિસર્જન, નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થવાની છે। અત્યાર સુધી લગભગ જો 8,500 મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યા છે કૃત્રિમ તલાવમાં, પહેલા, ત્રીજા, 5મા, 7મા, 9મા દિવસે। અને સમગ્ર જો પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે છેલ્લા 2 માસથી સુરત શહેર પોલીસે ખૂબ જ મહેનત કરી છે, તૈયારી કરી છે। એના ભાગરૂપે અમે લોકો સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખવા માટે 450 જેટલા ધાબા પોઈન્ટ, 400 જેટલા ડીપ પોઈન્ટ્સ રહેશે, 900 જેટલા બોડીવારના કેમેરા, 20 જેટલા ડ્રોન કેમેરા અને 2,000 જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર જો રૂટ અને પૂરી સમગ્ર પ્રક્રિયાના સુપરવિઝન કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઇકો અને સાયબરના 350 જેટલા જવાનો, અધિકારીઓ જો આ બધા જો અંદરના વિસ્તારમાં ચાંપતી નજર રાખશે અને અમારા સ્પેશિયલ બ્રાન્ચમાં આવતા 60 જેટલા અમારા વોચર્સ છે અને 200 જેટલા ફ્રેન્ડ ઓફ પોલીસ છે। આ લોકો બી પ્રજાને એક બી કોઈ અગર ન્યુસન્સ ક્રિએટ કરતા હોય યા કોઈ જો પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય એના ઉપર એક્ટિવિટી પર વોચ રાખશે ને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી અમે લોકો કરીશ। સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા માટે સાયબર ક્રાઇમની ટીમો સતત એકદમ સજગ છે। જો તમામ કોઈ બી અફવા ફેલાવશે તેના ઉપર અમે કાર્યવાહી કરવા માટે બી સજગ છીએ। બધાને અમારી અપીલ કરીએ છીએ કે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે, આપ સુરત શહેર પોલીસ પર વિશ્વાસ રાખો। કોઈ પણ પ્રકારના કોઈ અફવાઓ ઉપર યા કોઈ ન્યુસન્સ ક્રિએટ કરે છે એના પર ધ્યાન નહીં આપો અને આપ નજીકના કોઈ પોલીસ જો એના તમે જાણ કરો और 100% जो पुलिस हमारी तात्कालिक 2 मिनट में અમે લોકો એના પર કાર્યવાહી કરી જોઈએ અને સમગ્ર પ્રક્રિયા ખૂબ સારી રીતે જાય એની સમગ્ર પોલીસના તૈયારીઓ સાથે આપ બી અમારા સહભાગી બનતા રહો, જેથી બંને લોકો મળીને આ શ્રીજીના બંદોબસ્ત ખૂબ સારી રીતે કરી શકીએ। આ જ રીતે ઈદના બંદોબસ્તને બી પૂરી તૈયારીઓ કરવામાં આવી છે। 7 તારીખના રોજ ઈદના પ્રોસેસન છે, એના માટે બી સંપૂર્ણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે।